ચાલો બેટા આગળ દાખલા ગણીએ. સ્વાધ્યાય 7.1ના દાખલા નંબર 6, 7, 8 5 સુધીના એક્ઝામ્પલ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધા હતા. બરાબર. ચલો આમાં જોઈએ શું કરવાનું. સરસ મજાનું ચેપ્ટર છે, મજા આવશે. ધ્યાન આપજો. I બરાબર સંકલનમાં 4e3x + 1 dx આ રીતનું આપેલું છે. શું કરવાનું? તો સંકલન બંનેને અલગ અલગ આપી દેવાય. 4e3x dx પ્લસ સંકલનમાં 1 dx. બરાબર. ચલો 4 અચળ છે, બહાર આવી જશે. e3x dx પ્લસ સંકલનમાં 1 dx. ચલો 4 e(x) નું e(x) જ થાય, e3x થશે અને જે x નો સહગુણક હોય એના વડે નીચે ભાગી નાખવાના. બરાબર. હવે જોજો વિકલનમાં શું કરતા હતા? x નો સહગુણક હોય એ આપણે ગુણતા. આપણે x નો સહગુણક શું કરતા? e3x હોય તો e3x * 3 કરતા, ગુણતા. અહીંયા ગુણાશે નહીં, અહીંયા શું થશે? x નો સહગુણક ભાગાકારમાં આવી જશે. એટલા માટે 3x નો સહગુણક હતો એને આપણે નીચે લખી નાખ્યો. ચલો પ્લસ 1 નું સંકલન. હવે x નું વિકલન શું થતું હતું? 1 થતું હતું. તે 1 નું સંકલન એનાથી ઊંધું શું થઈ જાય? x પ્લસ c આપણો. ચાલો બેટા દાખલા નંબર 7 અહીંયા જોઈએ શું કરવાનું. I બરાબર સંકલનમાં x² બ્રેકેટમાં 1 - 1/x² dx આપેલું છે. ચલો અહીંયા x² જે ખરું એને અંદર ગુણી દઈએ તો શું થશે? x² - x² ભાગ્યા x² dx. આ બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ તો સંકલન x² dx માઇનસ આ બંને તો કટ થઈ જાય એટલે શું બચવાના? 1. તો સંકલનમાં 1 dx. ચલો x² નું સંકલન શું થાય? x ની 2 + 1 ભાગ્યા 2 + 1 માઇનસ 1 નું x પ્લસ c. માટે આપણો જવાબ થઈ જશે 2^3 ભાગ્યા 3 ઓછા x વત્તા c. બરાબર. ચાલો પહેલો એક્ઝામ્પલ. અહીંયા બધાના અલગ અલગ સંકલન આપી દઈએ. ax² dx પ્લસ સંકલનમાં bx dx પ્લસ સંકલનમાં c dx. અહીંયા જો આ c જે ખરું એ આપણી રકમનો c છે, મતલબ બીજો કોઈ સંખ્યા c હશે. આપણો સંકલનનો અચળાંક c નથી, આપણે એને જુદો બતાવશું. કેવી રીતે? તો ax² એ શું થવાનું? અચળ. b અચળ એના c પણ અચળ, તો એ બહાર આવી જશે. સંકલનમાં x² dx પ્લસ b બાર અહીંયા x dx પ્લસ અહીંયા c બહાર આવી જશે સંકલનમાં 1 dx. ચલો શું થાય? a x² એટલે x3 ભાગ્યા 3 વત્તા b x2 ભાગ્યા 2 બરાબર પ્લસ c 1 નું સંકલન x પ્લસ આપણો અચળાંક c ડેશ. આપણે અહીંયા લખશું જ્યાં c ડેશ એ સંકલનનો અચળાંક છે. બરાબર, પતી ગયું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો બેટા દાખલા નંબર 9, 10, 11 ચાલો જોઈએ. I બરાબર ચલો 2x² વત્તા e(x) * dx. તો dx આપણને સંકલન બંનેને અલગ અલગ આપી દે dx સાથે. તો શું થાય? 2x² dx પ્લસ સંકલનમાં e(x) dx. બરાબર. ચલો 2 બહાર આવી જવાના, અચળ પદ છે એટલે x² dx પ્લસ e(x) dx. ચલો x² નું સંકલન શું થાય? 1 ઘાત ઉમેરાશે અને છેદમાં એટલા થવાના. તે x2 + 1 છેદમાં 2 + 1 પ્લસ e(x) નું e(x) dx ની જગ્યાએ શું થઈ જવાનું? અચળ પદ પ્લસ c. તો 2 × x3 ભાગ્યા 3 વત્તા e(x) પ્લસ c. જવાબ થઈ ગયો આપણો. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા શું કરશું? તો અહીંયા આપણે પહેલાં તો કૌંસનું સાદું રૂપ આપી દઈએ. તો ચલો √x બે રીતે થશે. √x નું ગુણાકાર કરીને લસા લઈ લઈએ તો પણ થાય, અથવા તો a - b નો હોલ સ્ક્વેર a² - 2ab આ રીતે પણ થશે. તો ચલો a - b નો હોલ સ્ક્વેર કરી દઈએ તો ફટાફટ પતી જશે. a² એટલે √x² શું થાય? x બરાબર -2 × a × b. તો
તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આ બંને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ માટે શું થઈ જાય? 1 થઈ જાય એટલે 2. ચલો લાસ્ટમાં b નો વર્ગ એટલે 1 ભાગ્યા x dx. ચલો બધાના અલગ અલગ સંકલન આપી દઈએ. x dx માઇનસ 2 dx પ્લસ 1/x dx. ચાલો હવે શું થશે? x નું શું થાય? તો x ની 1 + 1 પાવર નીચે 1 + 1 થશે માઇનસ 2 એમનેમ 1 નું સંકલન શું થાય? x પ્લસ 1/x એટલે log mod of x પ્લસ c. તો x ની 2 ભાગ્યા 2 માઇનસ 2x પ્લસ log mod of x પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો 11મો દાખલો જોઈએ તો શું થશે? I = તો દરેકને x ના વર્ગ વડે ભાગી નાખીએ. શું થાય? x ની 3 ઘાત ભાગ્યા x નો વર્ગ dx પ્લસ સંકલનમાં 5x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ dx માઇનસ સંકલનમાં 4x નો વર્ગ dx. ચલો અહીંયા શું રહેવાનું? x dx પ્લસ અહીંયા શું રહેશે? 5 dx. અહીંયા શું રહેશે? 4 બહાર આવી જશે. x નો વર્ગ એટલે x ની -2 ઘાત dx. ચલો આનું સંકલન ઘાતનો સરવાળો ભાગ્યા જે સરવાળો થયો હોય 1 + 1 ભાગ્યા 1 + 1. ચલો 5 એમનેમ 1 નું સંકલન 5x માઇનસ 4 એમનેમ x ની -2 ઘાત x ની -2 + 1 નીચે -2 + 1 પ્લસ c. શું જવાબ થશે? x ની 2 પાવર નીચે 2 પ્લસ 5x માઇનસ 4 x ની -1 ઘાત નીચે શું થશે? -1 પ્લસ c. તો x નો વર્ગ ભાગ્યા 2 પ્લસ 5x માઇનસ માઇનસ પ્લસ 4 અને x ઇનવર્સ એટલે 1/x લખાય પ્લસ c. આપણો જવાબ. બરાબર. ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા બીજા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું આપેલું છે 12મા નંબરના એક્ઝામ્પલના અંદર? સંકલનમાં x ની 3 ઘાત વત્તા 3x વત્તા 4/√x * dx. બરાબર. ચાલો આપણે એક કામ કરીએ, બધાને √x અલગ અલગ આપી દઈએ. શું થાય જોઈએ. સંકલનમાં x ની 3 ઘાત /√x dx સંકલનમાં 3x/√x dx પ્લસ સંકલનમાં 4/√x dx. ચલો અહીંયા શું થશે? x ની 3 ઘાત. હવે √x √x એટલે શું થાય? 1/2 પાવર થવાની, મતલબ 1/2 ઘાત થાય. તો ચલો નીચે થશે x ની 1/2 ઘાત dx. અહીંયા શું થશે? 3 બહાર આવી જશે. x ભાગ્યા x ની 1/2 ઘાત પ્લસ 4 આ ઘાત ઉપર લઈ જઈએ તો શું થાય? બાદબાકી થાય. એક ઓછા 1/2 x ની માઇનસ. ચાલો હવે એઝ ઇટ ઇઝ આગળની જેમ મેથડમાં કર્યું એ જ પ્રમાણે શું થાય? 3 દુ 6 ઓછા 1 એટલે 5 ભાગ્યા 2 ઘાત થવાની. હવે આનું સંકલન કરવું હોય તો શું થાય? એક ઉમેરાશે ઘાતના અંદર અને એટલા વડે ભાગી નાખવાના પ્લસ 3. અહીંયા શું થશે? x ની કેટલી ઘાત થાય? 1 ઓછા અડધું એટલે અડધું થાય વત્તા 1 ભાગ્યા અહીંયા શું થશે? એઝ ઇટ ઇઝ x ની -1/2 પ્લસ 1 અપોન -1/2 પ્લસ 1 પ્લસ c. ચાલો શું થશે? અહીંયા x ની 2 એકા 2 5 2 7 ભાગ્યા 2 નીચે શું થઈ જાય? 7 ભાગ્યા 2. 3 x ની 2 એકા 2 ને 3/2 નીચે પણ શું થવાના? 3/2. 4 x ની 1 માંથી અડધું જાય તો કેટલું રહેશે? અડધું. નીચે પણ કેટલું રહેવાનું? અડધું પ્લસ c. આનું સાદું રૂપ આપી દઈએ તો શું થાય? 2x 7/2 અપોન 7 પ્લસ 3 કટ તો શું થવાના? 2x 3/2 પ્લસ 2 ઉપર જતા રહેશે. 4 દુ 8 x ની 1/2 પાવર પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. આનું બેટા સાદું રૂપ આપવું હોય તો આપી શકાય, ના હોય તો આટલે રાખી દેશો તો પણ ચાલી જશે. બરાબર. બીજો એક્ઝામ્પલ જોઈએ.
ચલો હવે એક કામ કરીએ, અહીંયા બે બેની જોડ બનાવી દઈએ ને એમાંથી કોમન કાઢી લઈએ તો ઉપરથી એક્સનો વર્ગ બહાર આવી જાય તો શું રહેશે, એક્સ ઓછા 1, અહીંથી +1 બહાર નીકળશે, શું રહેવાનો, એક્સ ઓછા 1 છેદમાં એક્સ માઇનસ 1 dx. ચલો બંનેમાંથી એક્સ માઇનસ 1 કોમન આવી જાય, શું બચ્યું, x² + 1 નીચે એક્સ માઇનસ 1 dx. આ તો કટ, તો શું રહેશે, x² + 1 dx. આનું સંકલન કરી દઈએ, શું થાય જોઈએ, તો સંકલનમાં એક્સનો વર્ગ dx પ્લસ સંકલનમાં 1 dx. તો એક્સના વર્ગનું સંકલન, ઘાતના અંદર 1 ઉમેરાય ને એટલા વડે ભાગી નાખવાના, તો 2 + 1 નીચે પણ 3 થઈ જશે. અહીંયા 1નું સંકલન x પ્લસ c. ચલો શું થાય, x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા x વત્તા c. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ. શું કહે છે અહીંયા, i બરાબર 1 - x √x dx. તો √x બધાને ગુણી નાખીએ તો શું થાય, √x - x × √x dx આવું થશે. ચલો √x બરાબર -x ની 1 ઘાત અને √x એટલે 1/2 ઘાત થાય તો 1 વત્તા 1/2 dx. ચલો બરાબર, બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ. ચલો સેમ મેથડ, x ની ઘાતના અંદર 1 ઉમેરાશે, 1/2 + 1 માઇનસ x ની 3/2 + 1 પ્લસ c. ચલો શું થાય, x ની 2 કા 2 ની 3 તૃતીયાંશ, નીચે પણ 3/2, અહીંયા માઇનસ x ની 2 કા 2, 3 ને 2 5 ભાગ્યા 2, નીચે 5/2 પ્લસ c. 2 ઉપર જતા રહેશે તો 2x ની 3/2/3 માઇનસ 2x ની 5/2/5 પ્લસ c. આપણો જવાબ થઈ ગયો છે ને, ઇઝી, લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 15 જોઈએ. ઇઝી એક્ઝામ્પલ છે આ, હમણાં જે આગળ ગણ્યો એના જેવો જ એક્ઝામ્પલ છે. √x આપણે બધાના અંદર આપી દઈએ તો શું થાય. હવે જો હું એક કામ કરીશ, √x છે ને એની √ હું કાઢી દઈશ અને x ની પાવર 1/2 એટલે કે 1/2 મૂકી દઉં છું. બરાબર, તો શું થાય, 3x² અને આ √x ની જગ્યાએ શું લખવાનું, x ની 1/2 પાવર પ્લસ 2x × x ની શું લખવાની, 1/2 પાવર પ્લસ 3. બરાબર, આ રીતે આપણે કરી દીધું. ચલો બધાના અલગ અલગ સંકલન આપી દઉં, પણ એક કામ કરીએ, પહેલાં આનો ઘાતનો સરવાળો કરી દઈએ. x ની 2 + 1/2 તો શું થાય, 2 દુ 4 ને 5/2 2. અહીંયા શું થશે, x ની 3/2 પ્લસ અહીંયા 3x ની 1/2 ઘાત dx. બધાના અલગ અલગ સંકલન આપી દઈએ તો 3x ની 5/2 dx પ્લસ 2x ની 3/2 dx પ્લસ 3x ની 1/2 dx. ચલો 3 12, x ની 5/2 નું સંકલન શું થાય, 5/2 વત્તા 1, નીચે 5/2 વત્તા 1 પ્લસ અહીંયા 2 બહાર આવી જશે, x ની 3/2 પ્લસ 1, નીચે 3/2 પ્લસ 1. ચલો અહીંયા શું થશે, 3 12 અચળ પદ અને x ની 1/2 પ્લસ 1, નીચે પણ શું થાય, 1/2 પ્લસ 1 પ્લસ c. ચલો શું થશે, 3x ની 2 કા 2, 5 ને 2, 7/2, નીચે 7/2 પ્લસ 2, x ની 2 કા 2, 3 ને 2, 5/2, નીચે 5/2 પ્લસ 3x ની 3/2, નીચે 3/2 પ્લસ c. ચલો 2 ઉપર જતા રહેશે, 3 દુ 6, x ની 7/2, નીચે 7, 2 ઉપર જતા રહેશે, 2 દુ 4, x ની 5/2, નીચે 5, 2 ઉપર જતા રહેશે તો 3 દુ 6, x ની 3/2, નીચે 3 પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો બેટા 16મું એક્ઝામ્પલ.
સંકલનમાં 2x માઇનસ 3 cos x પ્લસ e રેસ ટુ એક્સ dx. તો બધાને આપણે અલગ અલગ સંકલન આપી દઈએ. ચાલો, સંકલનમાં 2x dx માઇનસ સંકલનમાં 3 cos x dx પ્લસ સંકલનમાં e રેસ ટુ એક્સ dx. ચલો, બે અચળ પદ છે એટલે બહાર આવી જશે x dx, 3 cos x dx પ્લસ સંકલનમાં e રેસ ટુ એક્સ dx. ચલો, બે એક્સનું સંકલન શું થાય? 1 વત્તા 1 ભાગ્યા 2, 3 કોસનું સાઇન એક્સ e રેસ ટુ એક્સ પ્લસ સી. ચલો, બે બે કટ, એક્સની 2 ઘાત માઇનસ 3 સાઇન એક્સ પ્લસ e રેસ ટુ એક્સ પ્લસ સી. છે ને ઇઝી? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો બેટા, 17 અને 18. 17માં એક્ઝામ્પલ ગણીએ. બંનેની ત્રણેયની અલગ અલગ આપણે સંકલન આપી દઈએ તો શું થાય? બે અચળ પદ છે તો હું પહેલાંથી જ બહાર કાઢી દઉં, એક્સનો વર્ગ dx માઇનસ 3 અચળ પદ છે, બહાર આવી જશે સાઇન એક્સ dx. 5 અચળ પદ છે, બહાર આવી જશે એક્સની 1/2 ઘાત dx. બરાબર? ચલો, 2 એક્સ સ્ક્વેરનું એક્સની 2 વત્તા 1 ભાગ્યા 2 વત્તા 1 માઇનસ 3 સાઇન સાઇનનું સંકલન ઋણ તો શું થાય? માઇનસ કોસ એક્સ પ્લસ 5 એક્સની 1/2 પ્લસ 1 નીચે 1/2 પ્લસ 1 પ્લસ સી. ચલો, શું થાય? 2 ભાગ્યા 3 એક્સની 3 ઘાત માઇનસ માઇનસ પ્લસ 3 કોસ એક્સ પ્લસ 5 એક્સની 3 ભાગ્યા 2 નીચે પણ શું થશે? 3 ભાગ્યા 2 પ્લસ સી. ચલો, 2 ભાગ્યા 3 એક્સની 3 ઘાત વત્તા 3 કોસ એક્સ, છેદનો છેદ અંશમાં જાય એટલે 5 દુ 10 એક્સની 3 ભાગ્યા 2 નીચે 3 વત્તા સી. જવાબ થઈ ગયો આપણો. છે ને સરસ? ચાલો, બીજો એક્ઝામ્પલ આપણને નાનો જ છે, મસ્ત એક્ઝામ્પલ છે. સેક એક્સની અંદર ગુણી નાખીએ તો શું થાય? સંકલનમાં સેક સ્ક્વેર એક્સ dx પ્લસ જોડે જોડે હું સંકલન બંનેને અલગ પણ આપતો રહું છું, sec x into tan x dx. ચલો, sec square x નું સંકલન શું થાય? tan x. શું થાય? tan x પ્લસ sec x into tan x નું શું થાય? sec x પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. બે લાઈનનો એક્ઝામ્પલ લખી નાખો. ચાલો બેટા, દાખલા નંબર 19 અને 20 જોઈએ શું કહે છે? sec square x upon cos x square x dx. તો સંકલનમાં sec square x એટલે શું લખાય? 1 upon cos square x. નીચે cos x square x એટલે 1 upon sin square x dx. બરાબર? ચલો, આનું થોડું સાદું રૂપ આપી દઈએ. sin square x છેદનો છેદ અંશમાં જશે, cos square x નીચે આવી જશે. તો ચલો, આ શું થઈ ગયું? tan square x dx. tan square x નું ફોર્મ્યુલા શું હતું? 1 પ્લસ tan square x is equal to sec square x. તો આપણે આના ઉપરથી ફોર્મ્યુલા લખી શકીએ. શું થાય? sec square x minus 1 dx. તો સંકલનમાં sec square x dx minus 1 dx. sec square x નું સંકલન શું થાય? tan x minus x plus c. થઈ ગયું જવાબ. બરાબર? ચાલો, પેલો એક્ઝામ્પલ ગણીએ. cos square x હું બંનેના અંશને અલગ અલગ આપી દઉં તો શું લખાય? 2 upon cos square x minus 3 sin x upon cos square x dx. બરાબર? ચલો, 2 cos square x નું વ્યસ્ત લખીએ તો શું થાય? 1 upon cos square x એટલે શું લખાય? sec square x minus 3 sin x upon cos x તો શું થઈ જાય? tan x. અને cos x હજી એક બચે ને નીચે, તો 1 upon cos x એટલે sec x dx. ખ્યાલ આવે છે ને? અહીંયા શું કર્યું આપણે? 3 sin x upon cos x into cos x આવું કર્યું. જો sin x એમને એમ છે ઉપર, cos square x ના બે ભાગ કરી દીધા તો sin upon cos tan, 1 upon cos मतलब sec x. ચલો, સંકલન અલગ અલગ આપી દઈએ.
sec square x dx minus 3 tan x into sec x dx. चलो 2 sec square x નું tan x minus 3 tan x into sec x નું શું થાય sec x plus c. આપણો થઈ ગયો જવાબ, લખી નાખો. ચાલો બેટા, છેલ્લા બે MCQ આપેલા છે. √x + 1/√x નું પ્રતિવિકલિત મેળવો. બરાબર, શું કરવાનું? તો આનું કશું નહીં કરવાનું, આનું સંકલન કરી નાખવાનું. તો I બરાબર સંકલનમાં f of x dx. તો સંકલનમાં f of x આપણા જોડે આ રહ્યો, તો √x + 1/√x dx. ચલો શું થાય √x નું? તો x ની 1/2 પાવર dx પ્લસ x ની -1/2 પાવર dx. જો 1/√x નું 1/x ની 1/2 પાવર અંશમાં લઈ જાઓ તો -1/2 થઈ જાય, એટલે આ રીતે લખ્યું. ચાલો આગળ જઈએ. શું થાય? x ની 1/2 પાવર એટલે x ની 1/2 + 1 નીચે 1/2 + 1 પ્લસ x ની -1/2 + 1 નીચે -1/2 + 1 પ્લસ c. x ની 2 કા 2 ને 3 ભાગ્યા 2 નીચે x ની એકમાંથી અડધું જાય તો અડધું રહેશે. ચાલો શું થશે? 2x ની 3/2 નીચે 3 પ્લસ 2x ની 1/2 પ્લસ c. બરાબર, આપણો જવાબ થઈ ગયો. અને આ તમારો ઓપ્શન નંબર C આપેલો છે. શું? ઓપ્શન નંબર C. બરાબર. ચાલો આ એક્ઝામ્પલ જોઈએ. જો d/dx f of x બરાબર, મતલબ આપણું જે વિધેય ખરું એનું વિકલન કરેલું છે, તો આપણને જવાબ મળે છે f of 2 = 0 થાય છે. તો f of x શોધવાનો, મતલબ આ પણ પ્રતિવિકલિત જેવું છે. મૂળ વિધેય આપણે શોધવાનું છે. તો વિકલન હોય એનું પ્રતિવિકલિત કરીએ તો સંકલન મળી જાય. તો આનું સંકલન કરી જોઈએ તો ખ્યાલ આવી જશે. તો I બરાબર સંકલનમાં f of x dx. તો શું થાય? 4x ની 3 ઘાત -3 ભાગ્યા x ની 4 ઘાત dx. ચલો 4 બાર આવી જશે, x ની 3 ઘાત dx -3 બાર સંકલનમાં x ની -4 ઘાત dx. ચલો શું થશે? એક ઉમેરાશે ઘાતના અંદર, તો 4x ની 3 + 1 ભાગ્યા 4 -3. આમાં પણ ઘાતમાં એક ઉમેરાય તો x ની -4 + 1 નીચે -4 + 1 પ્લસ c. ચલો 4 4 કટ, x ની 4 ઘાત -3 x ની -3/-3 પ્લસ c. 3 3 કટ, માઇનસ માઇનસ પ્લસ, તો x ની 4 ઘાત પ્લસ 1/x3. ચલો આટલું થઈ ગયું. હવે આપણે શોધવાનું શું છે? f of x. f of x માટે આપણા જોડે c એટલે અચળાંકની વેલ્યુ હોવી જરૂરી છે. અહીંયા શું આપેલું છે? f of 2 = 0. તો આપણે એક કામ કરીએ, આમાં f of 2 = 0 મૂકી જોઈએ તો શું થશે? f of 2 = 0 છે તો x ની 4 પાવર મતલબ 2 ની 4 પાવર વત્તા 1/2 ની 3 પાવર પ્લસ c = 0. 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16. બરાબર, તો c = શું થાય? -16 - 1/8. 16 અઠ્ઠા चलो -16 -1/8 16 अट्ठा -128 बराबर -128 ओछा 1/8 जवाब शू थशे -129/8 आ सी नी वेल्यू मळी गई। अब आ वेल्यू पाछी आमां मूकी दईए तो शू थाय तमारो f of x इज इक्वल टू x ની 4 ઘાત વત્તા 1/x ની 3 ઘાત ઓછા 129/8 આપણો જવાબ થઈ ગયો। લખી નાખો।